આજરોજ અમે આઈપી મિશન પ્રાઇમરી સ્કૂલ દ્વારા જે એજ્યુકેશન ફેરનું આયોજન કરેલું હતું એમાં મુલાકાત લીધેલી હતી। આ મુલાકાતની અંદર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો અમે જોયા। નાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ, એમાં સોનાર પેનલ, સાયન્સના વિવિધ પ્રયોગો, સાંસ્કૃતિક તહેવારો, ધાર્મિક તહેવારો, પરિવહનનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું। અને આની અંદર બાળકોમાં રહેલી જે આંતરિક શક્તિઓ છે એ ખીલે છે, બાળકોના જ્ઞાનમાં વધારો થાય છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે। અને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ અમે જોયા, અમને ખૂબ જ મજા આવી। તો ભવિષ્યની અંદર પણ આઈપી મિશન પ્રાઇમરી સ્કૂલ દ્વારા આવું અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ। થેન્ક યુ। દેખાતી હતી અને હું ઈચ્છું છું કે હજી આગળ જતાં આવા કોઈ પણ સારા પ્રોગ્રામ હજી થવા જોઈએ સ્કૂલમાં અને હજી થાય। થેન્ક યુ। મારા છોકરા આઈપી મિશનમાં ભણે છે। મારા બંને છોકરાઓનું અહીંયા ભવિષ્ય બહુ જ સારું છે। અત્યારના જે છોકરાઓનો પ્રોજેક્ટ છે એ અત્યારનો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ છે। આનાથી આપણને ધ્યાન મળે છે કે છોકરાઓની પ્રગતિમાં આપણે પ્રિન્સિપાલ, ટીચર્સ કેટલું ધ્યાન આપે, આપણા હરેક છોકરા ઉપર બેક ટુ બેક રિઝલ્ટ આપે છે। થેન્ક યુ। નમસ્તે। આ આઈપી મિશન સ્કૂલમાં તમારું બાળક ભણે છે? કયા ધોરણમાં? તો આ એજ્યુકેશન ફેર વિશે આપનો શું અભિપ્રાય છે? અભિપ્રાય તો બહુ જ સરસ થયો, કારણ કે એના છોકરાઓ મહેનત બહુ સરસ કરી છે। કારણ કે ઘણું ઘણું જાણવા અત્યારે બહુ મળ્યું મને। મેં સાયન્સ વિશે છે, બીજા છોટા ધોરણવાળા છોકરાઓ બહુ સરસ નોલેજ છે, મને જોઈને બહુ આનંદ થયો। થેન્ક યુ। મિશન પ્રાઇમરી સ્કૂલ બહુ સારી છે, અમારા છોકરાએ ભાગ લીધો છે અને સરસ આ લોકોનું પ્રોજેક્ટ કર્યું છે, છોકરાએ મહેનત કરી છે, બહુ સરસ છે। અમે હેપી છીએ અને છોકરાએ સારી સારી મહેનત કરે છે, આપણને સારું લાગ્યું, બહુ મજા આવી। બેન છે, હું બાલ સંસ્કાર કેન્દ્રમાંથી બાળકોને લઈને આવું છું। આજે અમે આઈપી મિશન સ્કૂલમાં પ્રોજેક્ટ જોવા છે। બાળકો દ્વારા બનાવેલ પ્રોજેક્ટ છે, બહુ સરસ રીતે બનાવેલું છે અને બાળકોએ જે રીતે સ્પીચથી સમજાવેલું છે, નાના બાળકોને સારી રીતે સમજાવેલું છે અને એક એક જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ ઉપરથી લાગે છે કે બાળકો ખૂબ પ્રોગ્રેસ કરી રહ્યા છે। એમના ટીચરો અને બાળકોની મહેનત પણ રંગ લાવી રહી છે। થેન્ક યુ। અમે બાળ સંસ્કાર કેન્દ્રમાંથી આવ્યા છીએ। અમને આ વિજ્ઞાન મેળો જોઈને ખૂબ જ આનંદ આવ્યો છે અને અમને ખૂબ જ સમજવા મળ્યું છે। તેમાં અમને ખૂબ મજા આવી અને સમજવાની પણ મજા આવી।